નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ. આજે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો જે ચેપ્ટર છે કે જેની અંદર ટોપિક છે વિકૃતિ અને વંશાવળી પૃથ્થકરણ, કે જે નીટ એક્ઝામ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે, એ ટોપિક લઈને આવી છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જે બેચમાં આપણે ક્લાસ 12ના 3 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે અને ચોથું ચેપ્ટર પણ આપણું પતવાના એન્ડ પર જ છે. તો એમાં આ ટોપિક જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, જેમાં બી ખાસ કરીને વંશાવળી પૃથ્થકરણ જે છે કે જેમાંથી એક MCQ આવે છે અને જો આ MCQ તમારાથી સોલ્વ થઈ જાય તો એ તમને 4 માર્ક અપાવી શકે છે નીટની એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો, નોટ પેન લઈને રેડી થઈ જજો, કારણ કે આપણે ઘણી બધી વસ્તુ એવી શીખવાના છે કે જેની તમારે નોટ બનાવવી જરૂરી છે. તો ચાલો આપણે ક્લાસ શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વિકૃતિ એટલે શું. તો વિકૃતિ એટલે શું કે જે આપણને પહેલી વાત તો એ ખબર છે કે આપણને અમુક રચના ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ તે જુઓ. સમજો કે આ એક કોષ છે, બરાબર. કોષની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્ર આવેલા છે અને કોષ કેન્દ્રની અંદર આ રીતે રંગસૂત્રો આવેલા છે. આ શું છે? કોષ કેન્દ્ર છે. એની અંદર આ શું આવેલા છે? રંગસૂત્રો. અને આ રંગસૂત્ર જ્યારે DNA પેકેજિંગ થાય ત્યારે રંગસૂત્ર બને તો અહીંયા શું છે? અહીંયા જે છે શું છે? DNA પર છે. અહીંયા તો આ રીતે DNA આવેલું છે. અને આ જે DNA છે કે જેના પર કોણ આવેલું છે? જેના પર આવેલા છે જનીન. આ શું છે? DNA. અને એ DNA પર શું આવેલા છે? જનીન. બરાબર. અને DNAની રચનાની હજુ થોડી આગળ વાત કરું તો એ DNA જે છે કે જેમાં આવી રીતે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, આ બધી શું આવેલી છે? ન્યુક્લિયોટાઇડ આવેલી છે. આ શું છે? ન્યુક્લિયોટાઇડ. જ્યારે આપણે આની આગળનું ચેપ્ટર જોઈશું ત્યારે DNAની રચના આપણે ડિટેલમાં જોવાના છે. તો વિકૃતિ એટલે શું થશે? આ જે DNA છે એ DNAમાં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે એની અંદર ફેરફાર થાય તો એનાથી શું થાય? જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંનેમાં પરિવર્તન આવે, જેને કહેવાય વિકૃતિ. કેમ? DNA છે કે જેમાંથી આગળ જતાં શું બને? RNA. RNA માંથી શું બને? પ્રોટીન. અને પ્રોટીન શું કરશે? અભિવ્યક્તિ દર્શાવશે લક્ષણની. હવે જો આ DNAના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર આવી જાય તો પ્રોટીન જે છે કે જે બનવું જોઈએ એ બનતું નથી અને જે લક્ષણ અભિવ્યક્ત થવું જોઈએ એ અભિવ્યક્ત થશે નહીં, એટલે સ્વરૂપમાં પણ શું આવશે? પરિવર્તન આવશે. તો વિકૃતિ એટલે શું થશે? તો વિકૃતિ એટલે DNAના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર આવે. એના ક્રમમાં ફેરફાર આવે એટલે શું થાય? જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવે, જેને શું કહેવાય? વિકૃતિ કહેવાય. હવે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે પુનઃસંયોજન થાય એટલે રંગસૂત્ર જે છે, બરાબર, રંગસૂત્ર જે છે કે આ જે રંગસૂત્ર જે છે તો એ રંગસૂત્ર વચ્ચે શું થશે? ક્રોસ થશે. ક્રોસ થશે તો ત્યારે પુનઃસંયોજન થશે. માતા અને પિતાના લક્ષણો જે છે એ ભેગા મળશે અને સંતતિ આવશે. તો પુનઃસંયોજનથી વિકૃતિ આવશે એ સારી વિકૃતિ છે.
પરંતુ જે પુનઃ સંયોજન સિવાયની જે વિકૃતિ છે, પુનઃ સંયોજન સિવાય વિકૃતિ આવે એ વિકૃતિ કેવી છે? એ વિકૃતિ કેવી છે? અસાધારણ વિકૃતિ છે ને એ શું કરશે? એ વિકૃતિ ડીએનએમાં વિવિધતા લાવે કે જેનાથી રોગ પણ થઈ શકે. હવે જે વિકૃતિ પ્રેરતા જે કારકો છે એ કારકો રાસાયણિક બી હોઈ શકે ને ભૌતિક બી હોઈ શકે. તો વિકૃતિ લાવવા માટે જવાબદાર જે કારકો છે એ કારકોને આપણે શું કહીશું? મ્યુટાજન. અને આ કારકો જે છે કે જે રાસાયણિક પણ હોઈ શકે અને ભૌતિક પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે જો હું વાત કરું તો જે પારજાંબલી કિરણો છે, પારજાંબલી વિકિરણો, તો આ જે છે એ શું છે? મ્યુટાજન છે. તો પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરો ફટાફટ. ચાલો, વિકૃતિ શું છે એ ખબર પડી. હવે આપણે વિકૃતિના પ્રકાર જોવાના છે. વિકૃતિના બે પ્રકાર છે. આ જે જનીન છે, આ શું છે? જનીન. આ જનીનમાં વિકૃતિ આવી શકે. બીજું અહીંયા આ જે છે શું છે? રંગસૂત્ર. તો જે રંગસૂત્રની જે સંખ્યા છે એમાં વધઘટ થઈને પણ વિકૃતિ આવી શકે. તો વિકૃતિ બે પ્રકારની છે, જનીનિક વિકૃતિ અને રંગસૂત્રીય વિકૃતિ. તો તે આપણે શીખવાના છે. તો હવે આપણે શું શીખશું? આ જે વિકૃતિ છે, તો વિકૃતિ ક્યાં આવી શકે? તો વિકૃતિ જે છે એ જનીન પર આવી શકે અને બીજું રંગસૂત્રોની સંખ્યામાં આવી શકે. તો એના આધારે આપણે શું જોવાના છે? વિકૃતિના પ્રકાર. તો વિકૃતિ જે છે ટોટલ બે પ્રકારની છે. એક વિકૃતિને આપણે કહીશું જનીનિક અનિયમિતતા અથવા એને બીજું શું કહેવાશે? મેન્ડેલિયન અનિયમિતતા. કારણ કે જનીનની સમજ આપણને આપનાર વૈજ્ઞાનિક છે મેન્ડલ. ભલે આપણે એને કારક કીધું હતું પણ પાછળથી આપણે એને જનીન કહીએ છીએ, પણ એની આપણને સમજૂતી આપનાર કોણ છે? મેન્ડલ છે. એટલે મેન્ડલીય અનિયમિતતા કહીશું. બીજી છે રંગસૂત્રીય અનિયમિતતા અથવા એને કહેવાય રંગસૂત્રીય વિકૃતિ. ફટાફટ આ બે પ્રકાર નોટ ડાઉન કરો. ચાલો, જનીનિક અનિયમિતતા આપણે શું કહીશું? કે જેમાં કોની અંદર પરિવર્તન, કોની અંદર રૂપાંતરણ આવવાનું છે? જનીનમાં. શું થાય? જનીનમાં રૂપાંતરણ આવે અને એ રૂપાંતરણ છે શું થશે? સંતતિમાં ઉતરે. અને એ સંતતિમાં ઉતરે તો એને આપણે આગળ એક વસ્તુ શીખવાના છે, વંશાવળી પૃથ્થકરણ. કે જે શું છે? માનવ કુટુંબની અનેક પેઢીઓમાં કોઈ લક્ષણોની આપણે પેઢી દર પેઢી નોંધ રાખશું, એના પરથી આપણને ખબર પડશે. તો આજે જનીનિક વિકૃતિ જે છે કે જે આપણે વંશાવળી પૃથ્થકરણથી શોધી શકશું, તે સંતતિમાં ઉતરે અને તેને કુટુંબના વંશાવળી પૃથ્થકરણથી શોધી શકાય.
તો એમાં એક રોગ આપણે યાદ કરીએ તો એ આવશે સિકલ સેલ એનિમિયા. હવે રંગસૂત્રીય અનિયમિતતા આપણે કોને કહીશું? તો રંગસૂત્રીય અનિયમિતતા એટલે કોને કહીશું? કે જેમાં રંગસૂત્રોની, જો રંગસૂત્રોની સંખ્યા કેવી હોય? ફિક્સ જ હોય, પણ એ જે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય. એ ફેરફાર શું હોય? વધારો કા ઘટાડો. તેને આપણે શું કહીશું? રંગસૂત્રીય અનિયમિતતા. બરાબર. વધારો ઘટાડો થશે એટલે શું થશે? કે જે રંગસૂત્રીય ગોઠવણી જે છે એ શું થાય? અસામાન્ય બને. નોટ ડાઉન કરી લો. આ બે પ્રકારની વિકૃતિ છે. ચલો હવે પહેલી વિકૃતિ આપણે શીખીએ, જનીનિક અનિયમિતતા અથવા એને કહેવાય મેન્ડલિયન અનિયમિતતા. તો પહેલી વિકૃતિ આપણે શીખવાના છે. જનીનિક વિકૃતિ શું છે? તો મેં કીધું તેમ જનીનમાં રૂપાંતરણ આવશે. બરાબર. તો તેને જનીનિક વિકૃતિ કહીશું, મેન્ડલિયન અનિયમિતતા પણ કહીશું. એ જનીનિક વિકૃતિના હું પ્રકારની વાત કરું તો જો જનીનિક વિકૃતિના મુખ્ય આપણે બે પ્રકાર શીખવાના છે. એક પ્રકાર છે કે જેને આપણે કહીશું પોઈન્ટ મ્યુટેશન. મ્યુટેશન ઇંગ્લિશમાં વિકૃતિને શું કહેવાય? મ્યુટેશન. તો પોઈન્ટ મ્યુટેશન. અને બીજું ઉમેરો અથવા લોપ થવો મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન છે કે જેની અંદર પણ આપણે કેટલા પ્રકાર? 3 પ્રકાર શીખવાના છે. કયા કયા તે જો. સાયલેન્ટ મ્યુટેશન શીખીશું. 1 મિનિટ. ઓકે. એની અંદર આપણે શીખીશું સાયલેન્ટ મ્યુટેશન. ઇંગ્લિશમાં જ લખીશ. બીજું જે છે એ છે મિસસેન્સ મ્યુટેશન. એ શીખવાના છે. અને ત્રીજું શીખવાના છે નોનસેન્સ મ્યુટેશન. અને લોપ થવો, ઉમેરો થવો અને લોપ થવામાં આપણે બે વસ્તુ શીખવાના છે. એક શીખવાના છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અને બીજું આપણે શીખવાના છે ઇન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો પહેલું આટલું નોટ ડાઉન કરી લો, પછી દરેક વિશે આપણે ડિટેલમાં જોઈએ. ચલો આટલું થઈ ગયું. હવે આપણે પહેલું શીખીશું પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન એટલે શું? કે જે ડીએનએ નો ક્રમ છે. ડીએનએ નો ક્રમ છે, મેં તમને કીધું તેમ કે આ રીતે ડીએનએ છે. અહીંયા એડેનિન છે તો એની સામે થાઇમિન. અહીંયા ગ્વાનિન છે તો એની સામે છે સાઇટોસિન. અહીંયા સાઇટોસિન છે તો એની સામે છે ગ્વાનિન. અહીંયા થાઇમિન છે તો એની સામે છે એડેનિન. તો આ બધી શું છે? ન્યુક્લિયોટાઇડ છે. અને આ જે છે ને આપણે શું કહીશું? બેઝ જોડ. શું કહીશું? બેઝ જોડ. તો ડીએનએ ના ક્રમમાં એક નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થાય. ખાલી એક. એક એટલે શું થશે તે જો. ખાલી એક. આ ધારો કે જી ગ્વાનિન, ખાલી એક બેઝમાં ફેરફાર થાય તો એને આપણે કહીશું પોઈન્ટ મ્યુટેશન. શું થાય? એક નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થાય. એક પોઈન્ટ, એક જગ્યા, એક પોઈન્ટ પર
ફેરફાર થાય એને શું કહેવાય? પોઈન્ટ મ્યુટેશન. એમાં પહેલું જો આપણે વાત કરીએ તો એ જે છે એ છે સાયલેન્ટ મ્યુટેશન. શું થશે તે જો ખાસ અહીંયા વાત કરું છું, એ ખાસ સાંભળી લેજો. અહીંયા જે એમિનો એસિડના નામ લખેલા છે ને, અહીંયા જે જનીન સંકેત છે, તો અહીંયા ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે લખેલા છે. આ સેરીનું AGC આવે એ જરૂરી નથી. આપણે આગળના ચેપ્ટરમાં દરેકના શું જનીન સંકેત છે તે આપણે સાચા શીખવાના છે. અહીંયા ખાલી તમને સમજાવવા માટે મેં કોઈ બી લખેલા છે, બરાબર. જો સાયલેન્ટ મ્યુટેશનમાં શું થશે તો અહીંયા તમે જો આ જે છે તેમાં 3-3ની આ જોડ હોય. આપણે જનીન સંકેત જોવાના છે કે જે ત્રિઅક્ષરી છે, તો આ ત્રિઅક્ષરી છે. તો તમે અહીંયા જો આ AGC છે, સેરીન જનીન સંકેતનું કોડિંગ, એમિનો એસિડનું કોડિંગ કરે છે. GTA એ વેલાઇનનું કરે છે. CCC છે પ્રોલિનનું કરે છે. TAC એ ટાયરોસિનનું કરે છે. હવે શું થાય છે કે અહીંયા આ જે A છે, આ A છે, એની જગ્યાએ ખાલી અહીંયા કોણ આવ્યું? T. એ નીકળી ગયો અને ત્યાં આવી ગયો T. તો એનાથી શું થયું? તો એનાથી શું થયું તે જો સેરીન, વેલિન, પ્રોલિન તેના તે જ એમિનો એસિડ બન્યા. તેના તે જ એમિનો એસિડ બન્યા. કારણ કે આપણે જનીન સંકેતમાં શીખવાના છે કે ઘણા બધા એવા એમિનો એસિડ છે કે જેના જનીન સંકેત એક કરતાં વધારે છે. તો સાયલેન્ટ મ્યુટેશનમાં શું થશે કે અહીંયા કોઈ એક પોઈન્ટ પર એક બેઝને હટાવીને આપણે બીજી બેઝ મૂકી દઈશું, પરંતુ અહીંયા એમિનો એસિડ જે બને છે બદલાતો નથી. તો એના કારણે આ જે એમિનો એસિડ છે કે જેમાંથી આગળ જતાં જે પ્રોટીન બનવાનું છે એ પ્રોટીનમાં કોઈ ફેરફાર નહીં થશે. તો એને આપણે કહીશું સાયલેન્ટ મ્યુટેશન. ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર થાય પરંતુ તેનાથી બનતા પ્રોટીનમાં બનતા એમિનો એસિડમાં કોઈ ફેરફાર થતો નથી. કારણ કે શું છે? એમિનો એસિડ એવો છે કે જેમાં એક કરતાં જનીન સંકેત આવેલા છે. મિસસેન્સ મ્યુટેશનમાં શું થશે તે ખાસ ધ્યાન આપજો. મિસસેન્સમાં શું થાય છે તે ખાસ ધ્યાન આપજો. જો અહીંયા સેરીન છે, વેલાઇન છે, પ્રોલિન છે અને ટાયરોસિન છે. હવે શું થયું તે જો આ જે C છે, આ જે C છે, આ Cમાં અહીંયા કોણ આવી ગયું? A આવી ગયું. A આવી ગયું તો પહેલાં CCC હતું તો એ પ્રોલિન એમિનો એસિડ બનાવતું હતું. ત્યારે અહીંયા કયું બની ગયું? થિયોનિન એમિનો એસિડ બની ગયું. તો એનાથી શું થાય? એમિનો એસિડ બદલાઈ ગયું. એ એમિનો એસિડ બદલાઈ જાય એટલે એના કારણે અહીંયા આમાંથી જે પ્રોટીન બનવાનો છે, આમાંથી જે પ્રોટીન બનવાનો છે એ પ્રોટીન પર શું થાય? એની રચના બદલાય. તો એનાથી સ્વરૂપ પ્રકાર પર અસર થાય. તો એને કહીશું મિસસેન્સ. ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર થવાથી અલગ એમિનો એસિડ પ્રોટીનમાં જોડાય. પરિણામે પ્રોટીનની રચના અને કાર્યમાં ફેરફાર થાય એને કહેવાય મિસસેન્સ મ્યુટેશન. જો અહીંયા સાયલન્ટ રહ્યું, ચેન્જ થયું, પોઈન્ટ મ્યુટેશન થયું, પણ એનાથી એમિનો એસિડ નહીં બદલાયો, એટલે પ્રોટીન કંઈ બદલાવાનું નથી, પણ અહીંયા બદલાશે, બરાબર. હવે જો નોનસેન્સ મ્યુટેશન એટલે શું થશે? નોનસેન્સ મ્યુટેશનમાં શું થાય તે ખાસ આપણે જ્યારે જનીન સંકેત જોવાના છે ત્યારે એક જે છે AUG છે પ્રારંભિક જનીન સંકેત છે અને બાકી 3 એવા છે કે જે સમાપ્તિ જનીન સંકેત છે. તો શું થાય ઘણીવાર કે આ રીતે શું છે, આ એક મસ્ત DNA છે, સારું DNA છે. હવે એ DNAમાં શું છે, અહીંયા તમે જો આ જે છે ને એ C છે, અહીંયા આ જે છે C છે, મતલબ સાઇટોસિન છે. એ સાઇટોસિનની જગ્યાએ આવી ગયું G. તો પહેલાં TAC જે છે ટાયરોસિન એમિનો એસિડનું સંકેતન કરતા હતા, જ્યારે હવે અહીંયા એવો જનીન સંકેત આવી ગયો કે જે સમાપન સંકેત છે. તો એના કારણે હવે અહીંયા કોઈ એમિનો એસિડનું સંકેતન નહીં થશે, પણ અહીંયા હવે એમિનો એસિડ આગળ બનશે નહીં, સ્ટોપ થઈ જશે. શું થઈ જશે?
અહીંયા જે થઈ રહેલું છે, શું થઈ રહેલું છે, ટ્રાન્સલેશન થઈ રહેલું છે, ભાષાંતર થઈ રહેલું છે, એ સ્ટોપ થઈ જશે. તો એને આપણે કહીશું નોનસેન્સ. કે શું થાય ઘણીવાર હજુ આગળ એમિનો એસિડનું જનીન સંકેત થશે, એમિનો એસિડ બનતે અને પછી પ્રોટીન બનવાનો હતો, પણ વચ્ચે એવી એક જગ્યાએ ચેન્જ આવી ગયો કે જેના કારણે હવે પ્રક્રિયા પૂરી થવા પહેલાં સ્ટોપ થઈ ગઈ. બરાબર. તો એનાથી આગળ જે પ્રોટીન બનવા જોઈએ એ પણ બનશે નહીં અને એનાથી સ્વરૂપ પ્રકાર પર અસર આવશે. એને કહીશું નોનસેન્સ મ્યુટેશન. ન્યુક્લિયોટાઇડમાં એવો ફેરફાર થાય કે જે સામાન્ય કોડન સ્ટોપ કોડનમાં બદલાઈ જાય છે. તેથી પ્રોટીનનું સંશ્લેષણ સમય પહેલાં જ બંધ થઈ જાય છે ને આથી સામાન્ય રીતે અપૂર્ણ અથવા બિનકાર્યક્ષમ પ્રોટીન બને છે. ને ખાસ કરીને જ્યારે સ્ટોપ કોડન મૂળ કરતાં ઘણું પહેલાં આવી જાય ત્યારે ખૂબ પ્રોબ્લેમ થશે. તો આ છે નોનસેન્સ. શું જોયું? ખાલી એક પોઈન્ટ પર ચેન્જ આવવાથી એમિનો એસિડ બદલાઈ ગયો એટલે પ્રોટીન અલગ બન્યું. અહીંયા તો સ્ટોપ કોડન જ આવી ગયો એટલે હવે આગળ એમિનો એસિડનું કોડિંગ જ નથી થવાનું અને પ્રોટીન બનશે નહીં, અપૂર્ણ બને અથવા તો કેવો બનશે? બિનકાર્યક્ષમ. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો આગળ જે બીજી વિકૃતિ જે છે કે જેને જનીનિક વિકૃતિનો જ પ્રકાર છે ઉમેરો એટલે ઇન્સર્ટ અને લોપ એટલે ડિલીટ મ્યુટેશન શીખવાના છે કે જેમાં શું થશે તે જો. એમાં ડીએનએના ક્રમમાં એક અથવા વધુ ન્યુક્લિયોટાઇડનો ઉમેરા થાય અથવા દૂર થઈ જશે. તો એમાં આપણે પહેલું શીખીશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે શું થાય તે જો ઉમેરાયેલા અથવા દૂર કરાયેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા 3ના ગુણાંકમાં ન હોય. જનીન સંકેત કેવા છે? ત્રિઅક્ષરી છે. તો જે ઉમેરાય છે અથવા દૂર થાય છે એ 3ની સંખ્યામાં નથી. તો એના કારણે રીડિંગ ફ્રેમ જે છે શું થશે? બદલાઈ જાય અને એના કારણે જે બધા કોડન જે છે એ બદલાઈને એના કારણે સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ પ્રોટીન બને. જો અહીંયા શું છે આપણે આગળ જોવાના છે તો ટીઆરએનએ જે છે એ શું કરે છે? ટીઆરએનએ અહીંયા જનીન સંકેત ત્રિઅક્ષરી સ્વરૂપે વાંચતો જાય અને એમિનો એસિડ અહીંયા લાવીને ઉમેરતો જાય. એ ત્રિઅક્ષરી સંકેત તરીકે જનીન સંકેત છે. હવે અહીંયા જો એજીસી સેરીન છે, જીટીએ વેલાઇન છે, ટ્રિપલ સી પ્રોલિન છે અને ટીએસી થાઇરોસિન છે. આપણે 3 વાંચીએ છીએ. બરાબર. હવે શું થાય કે અહીંયા ખાસ કરીને જો આ જે છે ટી 3ની સંખ્યામાં ઉમેરાય ને તો વાંચવામાં પ્રોબ્લેમ નહીં થાય, પણ 2ની સંખ્યામાં ઉમેરાઈ ગયો. તો હવે 2ની સંખ્યામાં ઉમેરો થયો. શું થયું? 2ની સંખ્યામાં ક્યાં ઉમેરો થયો? તો જી પછી આ ટીએસી નીકળી ગયું અને અહીંયા સોરી 1 મિનિટ. જી હા ઓકે. આ 2 જે છે ટી ને એ નીકળી ગયું, બહાર નીકળી ગયું. શું થયું? બહાર નીકળી ગયું. નીકળી ગયું તો હવે 3 સાથે નીકળેલું હતું તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 2 નીકળી એટલે હવે જનીન સંકેત શું થઈ ગયો? એજીસી પહેલો બરાબર છે પણ આ જે પાછળના જે સી છે જી સાથે આવી ગયા એટલે જી ડબલ સી થઈ ગયો. વેલાઇનનું વેલાઇન જ બન્યું પણ અહીંયા જો સીટીએ હતું તે ટ્રિપલ સી જે છે પ્રોલિન બનાવતું તો લ્યુસિન બની ગયું એટલે એમિનો એસિડ અલગ બની ગયા. મતલબ કે જનીન સંકેત જો 3 એકસાથે દૂર થતે ને તો વાંચવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થતા, ફ્રેમ નહીં બદલાતે. પણ અહીંયા 3 કરતાં ઓછી સંખ્યામાં 2 બહાર નીકળી ગયા એટલે અહીંયા શું થયું? રીડિંગ કરવામાં પ્રોબ્લેમ આવ્યો અને જનીન સંકેત બદલાઈ ગયા એટલે એમિનો એસિડ પણ બદલાઈ જશે એટલે એમાંથી પ્રોટીન બનશે. કેવો બનશે? સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ પ્રોટીન બનશે. બીજું જે છે એ છે ફ્રેમ મ્યુટેશન. એમાં શું થાય? ઉમેરાયેલા અથવા દૂર કરાયેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા 3 હશે એટલે શું થશે? તે જો
અહીંયા જે 2 નીકળ્યા એના બદલે GT એ 3 નીકળી જતા, 3 નીકળી જાય. તો એનાથી એમિનો એસિડનો જે મતલબ જે tRNA જે વાંચતો હતો mRNA એ વાંચવામાં એને કોઈ પ્રોબ્લેમ નહીં થશે. ઉમેરાય તો 3 ઉમેરાય, બરાબર. તો 3ની સંખ્યામાં ઉમેરાય થાય અથવા દૂર થાય તો એને શું કહીશું? ઇન ફ્રેમ મ્યુટેશન. તો આ જે છે કે જનીનિક વિકૃતિના પ્રકારો આપણે શીખ્યા. કયા કયા? પોઈન્ટ મ્યુટેશન અને બીજો છે ઉમેરો અને ઇન્સન્ટેશન, જેમાં ફ્રેમશિફ્ટ મ્યુટેશન અને ઇનફ્રેમશિફ્ટ મ્યુટેશન. નોટ ડાઉન કરો. ચલો હવે આપણે રંગસૂત્રીય અનિયમિતતા શીખવાના છે. ચલો પહેલા આપણે બુકની લાઈન પણ સમજી લઈએ અને પછી આપણે રંગસૂત્રીય અનિયમિતતા જોઈશું. વિકૃતિ એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે ને એના કારણે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય. જો પુનઃ સંયોજન સિવાય વિકૃતિ થશે તો એ ડીએનએમાં વિવિધતા લાવશે. આગળના પ્રકરણ 5માં અભ્યાસ કરશું આપણે કે રંગસૂત્રીમાં એક છેડાથી બીજા છેડા સુધી સરંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું આપણે કુંટલ પેકેજિંગ આપણે શીખવાના છે. ડીએનએના ખંડનો લોપ થાય અથવા દ્વિગુણ રંગસૂત્રમાં ફેરફાર થાય. આપણે આગળ રંગસૂત્રીય વિકૃતિ શીખવાના છે. જેમ કે જનીન રંગસૂત્રમાં સ્થિત માનવામાં આવે છે, એટલા માટે રંગસૂત્રમાં જો ફેરફાર આવશે, બરાબર, તો આવી રંગસૂત્રીય કેન્સર, બરાબર, રંગસૂત્રમાં પણ ફેરફાર આવશે તો એનાથી પણ શું થવાનું છે? કેન્સર જેવા રોગો થઈ શકે છે. ડીએનએની એક બેઝ જોડમાં પરિવર્તન વિકૃતિ પ્રેરે. એક બેઝ જોડમાં પરિવર્તન વિકૃતિ પ્રેરે એને કહીશું પોઈન્ટ મ્યુટેશન. એને શું કહીશું? પોઈન્ટ મ્યુટેશન. એનું ખૂબ જાણીતું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. ડીએનએની વધારે બેઝ જોડમાં લેપ કે દ્વિગુણન થાય તેને આપણે કહીશું ફ્રેમશિફ્ટ મ્યુટેશન. આપણે જોયું ને, 2 દૂર થઈ ગઈ, ફ્રેમશિફ્ટ મ્યુટેશન. જો એક પોઈન્ટ પર ફેરફાર થશે તો પોઈન્ટ મ્યુટેશન, અને 2 કરતાં લોપ થાય, કોઈ દૂર થઈ જાય અથવા તો 2 કરતાં વધારે બેઝ જોડમાં ચેન્જ આવશે તો એને આપણે કહીશું ફ્રેમશિફ્ટ મ્યુટેશન, બરાબર. આ જે વિકૃતિ છે કે જે રાસાયણિક અને ભૌતિક કારકો દ્વારા થાય ને આપણે મ્યુટાજન્સ કહીશું. 5 જાંબલી કિરણો સજીવમાં વિકૃતિ પ્રેરે છે તો 5 જાંબલી કિરણો શું છે? મ્યુટાજન છે. ચલો હવે આપણે એનસીઆરટીની લાઈન કવર કરી નાખી, પણ હજી આપણે અહીંયા એક વિકૃતિ શીખી જ લઈએ આજે. એ છે રંગસૂત્રીય અનિયમિતતા, રંગસૂત્રીય વિકૃતિ. આ જે રંગસૂત્રીય વિકૃતિ જે છે એ પણ 2 પ્રકારની આવે. રંગસૂત્રીય રચનાત્મક વિકૃતિ અને બીજો જે પ્રકાર છે એ છે રંગસૂત્રીય સંખ્યાત્મક વિકૃતિ. રંગસૂત્રીય રચનાત્મક વિકૃતિની જો હું વાત કરું તો એની અંદર શું થાય? એની અંદર લોપ થાય. લોપ થાય એટલે કંઈ દૂર થાય, લોપ આવશે, દ્વિકૃતિ આવશે, પછી સ્થળાંતરણ આવશે, ઉત્ક્રમણ આવશે. આ જે બની છે રચનાત્મક વિકૃતિ. આપણી જે બુક છે જેમાં આપેલી છે રંગસૂત્રની સંખ્યાત્મક વિકૃતિ, તો આપણે સંખ્યાત્મક વિકૃતિ પર ધ્યાન આપશું. પહેલા સંખ્યાત્મક વિકૃતિ એટલે શું થાય? તો જો સજીવો જે હશે કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા જે છે કેવી છે? નિશ્ચિત છે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ સજીવોમાં
સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હોય છે? નિશ્ચિત અને જોડીમાં હોય છે. જોડીમાં હોય છે કે જેને આપણે શું કહીશું? જેને આપણે n ગુણાંકમાં દર્શાવવામાં આવે. બરાબર. આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો મનુષ્ય જે છે કે જેની પાસે 46 રંગસૂત્ર છે, એટલે 23 જોડ છે, તો આપણે કહીશું મનુષ્ય કેવું છે? દ્વિકીય સજીવ છે. બરાબર. હવે જો આ જે સંખ્યા છે, કોઈ રંગસૂત્રોની સંખ્યામાં વધઘટ થાય અથવા શું કહી શક્યું? ફેરફાર થાય. ફેરફાર થતાં શું સર્જાય? પ્લોઈડી સર્જાય. બરાબર. તો આપણે જે રંગસૂત્રીય વિકૃતિ છે એના પ્રકારની વાત કરીએ. રંગસૂત્રીય સંખ્યાત્મક વિકૃતિના પ્રકારો. તો એમાં આપણે બે શીખવાના છે. એક શીખવાના છે કે જે છે જેને આપણે કહીશું યુપ્લોઇડી, અને બીજી જે શીખવાના છે જેને આપણે કહીશું એન્યુપ્લોઇડી. પહેલાં આટલું નોટ ડાઉન કરી લો. ચલો પહેલાં આપણે શીખીએ યુપ્લોઇડી. યુપ્લોઇડી કઈ શીખવાના છે? યુપ્લોઇડી. યુપ્લોઇડીમાં આપણે વાત કરીશું તો n ગુણાંકમાં ફેરફાર થશે. શું થશે? n જે ગુણાંક છે એ ગુણાંકમાં ફેરફાર થાય. ચાલો એમાં આપણે પહેલા શીખીએ મોનોપ્લોઇડી, અથવા આપણે એને કહીશું હેપ્લોઇડી. મોનોપ્લોઇડી અથવા હેપ્લોઇડી એટલે શું થશે? તો અહીંયા જે રંગસૂત્ર છે જેમાં એકલ રંગસૂત્ર હોય, એટલે તેને આપણે n થી દર્શાવીશું. બરાબર. તો જો એનું ઉદાહરણની વાત કરું તો મનુષ્યના જે અંડકોષ અને શુક્રકોષ, કે જેના કોષમાં જોવા જઈએ તો આ કોષનું કોષ કેન્દ્ર છે કે જેમાં રંગસૂત્ર છે ને આ રીતે છે. બરાબર. 23 છે. 23 શું છે? રંગસૂત્ર છે, જોર નથી. 23 રંગસૂત્ર છે, તો તેને આપણે કહીશું હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી. બીજું જે છે એ છે ડિપ્લોઇડી. ડિપ્લોઇડી એટલે શું થશે? કે જેમાં રંગસૂત્રનો સંપૂર્ણ બે સમૂહ હાજર હોય. એનું ઉદાહરણની પણ વાત કરીએ તો મનુષ્યના દૈહિક કોષો. તો જો અહીંયા કોષ કેન્દ્ર છે કે જેમાં આ રીતે સંપૂર્ણ આખો સેટ હાજર છે,
તો આવી કેવી છે? ટેવિસ જોર છે, તો એને આપણે 2n થી દર્શાવીશું, ડિપ્લોઇડી. બરાબર. હવે જે શીખવાના છે કે જેનાથી વિકૃતિ આવે છે એને આપણે કહીશું પોલીપ્લોઇડી. જેનાથી સ્વરૂપ પ્રકાર પર પણ ખાસ ફેરફાર થઈ જશે. તો એમાં શું થાય કે જેમાં રંગસૂત્રના સમૂહ સંપૂર્ણ 3, 4, 5 જેવા સમૂહો હાજર હોય, બરાબર. તો જો અહીંયા આ રીતે શું છે? રંગસૂત્ર છે. સમજી લો કે આ રીતે રંગસૂત્ર છે. આ રીતે 2 કોષ છે. આ રીતે 2 કોષ છે. એ 2 કોષનું જે છે એ શું થશે? તો પહેલા સમજીએ કે ચાલો આ એક કોષ છે કે જેની પાસે આવી રીતે રંગસૂત્ર છે. તો એનું વિભાજન થશે ને ત્યારે એમાં સંભાજન થાય અને પછી બંને કોષ એવા બનશે કે જેમાં રંગસૂત્ર આમાં છે ને એટલા જ આમાં આવશે, કારણ કે આમાં સ્વયંજનન થઈ ગયું છે. હવે આમાંથી જ્યારે બીજા કોષ બનવાના છે તો એ બીજા કોષ બનવાના બદલે શું થઈ જાય કે આ એક કોષ એવો બની જશે કે જેમાં બધા જ એકમાં આવી જશે. તો પહેલા આ કેવા હતા? દ્વિકીય હતા. કેવા હતા? દ્વિકીય હતા. ત્યારે અહીંયા 4 થઈ ગયા એટલે 8n થઈ ગયા. તો આ શું કહેવાય? પોલીપ્લોઇડી. કે કોષ વિભાજન થાય ત્યારે રંગસૂત્ર પણ અડધા થવા જોઈએ, ના થાય ને એના કારણે રંગસૂત્ર એક કોષમાં ડબલ આવી જાય તો એને શું કહેવાય? પોલીપ્લોઇડી. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો હવે આપણે શીખવાના છે એન્યુપ્લોઇડી. શું શીખવાના છે? એન્યુપ્લોઇડી. એન્યુપ્લોઇડી એટલે શું? જો સામાન્ય રીતે તમે જોશો તો જે સમજાત રંગસૂત્રની જે ઘટકો છે એ મતલબ સમજાત રંગસૂત્રની અંદર 2 ઘટક છે, 2 રંગસૂત્રિકા છે. એન્યુપ્લોઇડીમાં શું થાય કે જે એ રંગસૂત્રની જે જોડ છે કે જેમાં 2 ઘટક છે તો 2 ના બદલે 1 રહી જાય, અથવા એ 3 થઈ જાય, અથવા એ 4 થઈ જાય, અથવા 2 ઘટક ઓછા થઈ જાય, તો એને શું કહેવાય? એન્યુપ્લોઇડી. તો આપણે લખીએ કે સમજાત રંગસૂત્રની જોડીમાં ઘટકોની સંખ્યામાં ફેરફાર થાય. શું થશે? સમજાત રંગસૂત્રોની જોડીના ઘટકોમાં ફેરફાર થાય. સામાન્ય રીતે દરેક જોડીમાં 2 ઘટક હોય. તેના બદલે 1 રહી જાય, 1 અથવા બંને દૂર થાય. બરાબર. અથવા બીજું શું થઈ શકે? અથવા 3 કે 4 ઘટક ઉમેરાય. તો એને શું કહીશું આપણે? એન્યુપ્લોઇડી. પહેલા આટલું નોટ ડાઉન કરો. હવે એમાં આપણે 2 જોવાના છે એન્યુપ્લોઇડીમાં. 2માં કઈ જોવાના છે તે જો. એક જે છે કે જેને આપણે કહીશું હાઇપોપ્લોઇડી. ને એક જે છે કે જેને આપણે કહેવાના છે હાઇપરપ્લોઇડી. આમાં શું થાય? વધારો થશે.
ને આમાં શું થાય? ઘટાડો થશે. તો જો આની અંદર જે આપણે પહેલી જે શીખવાના છે એ પહેલી શીખવાના છે ને કહીશું મોનોસોમી. બીજી જે શીખવાના છે જેને આપણે કહીશું નલીસોમી. શું કહીશું? નલીસોમી. અને આની અંદર આપણે શીખવાના છે ત્રાઇસોમી અને ટેત્રાસોમી. તો પહેલા આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ શીખીએ. ચાલો, પહેલા આપણે શીખીશું મોનોસોમી. મોનોસોમી એટલે શું યાદ રાખવાનું છે? તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે 2n-1. એટલે આમાં જે જોડ છે એમાંથી એક રંગસૂત્ર ઓછું થવાનું છે, બરાબર? એટલે સમજો કે આ એક કોષ છે. અહીંયા કોષ કેન્દ્ર આપણે લઈએ તો આપણી પાસે અહીંયા કેટલા છે? 23 જોડ છે, બરાબર? એટલે 46 રંગસૂત્ર છે, સમજો. તો અહીંયા શું થશે? તો અહીંયા આ એક જોડ છે કે જેમાં અહીંયા એક જ રહી જશે, બરાબર? એટલે અહીંયા રંગસૂત્ર કેટલા થઈ જાય? 45 રંગસૂત્ર થઈ જાય. x0 થઈ શકે, આ પ્રકારની સ્થિતિ આવી શકે. દૈહિકમાંથી પણ ઓછું થઈ શકે અને લિંગીમાંથી પણ ઓછું થઈ શકે અને આનાથી વંધ્ય માદા બને, બરાબર? તો આ થશે મોનોસોમી કે જ્યારે જોડીમાં, અહીંયા આપણે લખી પણ નહીં, જ્યારે જોડીમાં બે ઘટકના બદલે એક જ રહી જાય તો તેને કહીશું આપણે મોનોસોમી. બીજી જે છે જેને આપણે કહેવાના છે નલીસોમી. તો એના માટેની ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે 2n-2. મતલબ અહીંયા આખી જોડ જ ગુમ થવાની છે. શું થાય? જોડ જ ગુમ થાય. અથવા આપણે લખી શકીએ કે બે ઘટક દૂર થાય. શું થશે તે જો? આ કોષનું કોષ કેન્દ્ર છે જેમાં આવી રીતે 23 જોડ રંગસૂત્ર આવેલા છે. એટલે કેટલા છે? 46 રંગસૂત્રો છે. તો એમાંથી અહીંયા આખી બે સૂત્ર, એક આખું સમૂહ જતા રહ્યો તો અહીંયા કેટલા રહી જાય? 44. તો આ થશે નલીસોમી. ચાલો, હવે આપણે શીખીશું ત્રાઇસોમી. ત્રાઇસોમીમાં શું થવાનું છે? એ હાઇપર એન્યુપ્લોઇડી છે. તો ત્રાઇસોમીમાં શું થશે? ખાસ ધ્યાન આપજો. એના ફોર્મ્યુલા યાદ રાખશું 2n+1. એકનો વધારો થાય. એટલે શું થાય? તો સમજો કે અહીંયા આપણી પાસે આવી રીતે રંગસૂત્ર જોડમાં છે. આપણી પાસે અહીંયા 46 રંગસૂત્ર છે. તો કોઈ એક રંગસૂત્રની જોડ પર એક ત્રીજું ઘટક ઉમેરાઈ જાય. આવું ત્રીજું ઘટક ઉમેરાઈ ગયું. તો અહીંયા કેટલા રંગસૂત્ર થઈ ગયા? 47 રંગસૂત્ર થઈ ગયા. તો એને કહીશું ત્રાઇસોમી. ને એનું ઉદાહરણ આપણે આગળ શીખવાના છે ડાઉન સિન્ડ્રોમ રોગ, બરાબર? એવી રીતે બીજી છે કે જે છે ટેત્રાસોમી. તો એના ફોર્મ્યુલામાં અહીંયા 2નો વધારો થાય.
બેનો વધારો થાય એટલે આપણે લખી શકીએ કે 1 બેનો વધારો થાય એવું લખીએ, બેનો વધારો થાય. તો અહીંયા તમે જો કે આ રીતે આપણી પાસે રંગસૂત્રની જોડ છે, 23 રંગસૂત્રની જોડ છે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે 46 રંગસૂત્ર છે, 23 જોડ. 23 જોડ છે તો શું થાય, અહીંયા જ્યારે કોષ વિભાજન થાય ત્યારે અહીંયા એક જોડ આખી જ આવી જશે. તો અહીંયા કેટલા થઈ ગયા, 48 રંગસૂત્રો. તો એને કહીશું આપણે તેત્રાસોમ. નોટ ડાઉન કરો. ચલો, તો અહીંયા આપણે વિકૃતિ જે છે આપણો ટોપિક ખતમ થાય છે. શું શીખે એકવાર રિપીટ કરી લઈએ. તો વિકૃતિ શું છે એ શીખા. પછી આપણે શીખ્યા કે જનીનિક અનિયમિતતા એટલે જનીનિક વિકૃતિ અને રંગસૂત્રીય અનિયમિતતા. જનીનિક વિકૃતિમાં આપણે પોઈન્ટ મ્યુટેશન શીખ્યા, ઉમેરો થવો લોપ થવો મ્યુટેશન શીખ્યા. પોઈન્ટ મ્યુટેશન કે જેમાં કોઈ એક પોઈન્ટ પર ફેરફાર થશે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કે જેનાથી વિકૃતિ સર્જાય એને કહીશું પોઈન્ટ મ્યુટેશન. એનું ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે, સિકલ સેલ એનિમિયા. ફ્રેમશીપમાં શું થવાનું છે કે 2 કરતાં વધારે ન્યુક્લિયોટાઇડ કાં તો ઉમેરાય કાં તો ઓછી થાય, એનાથી જે વિકૃતિ આવશે એને ઉમેરો થવો અથવા લોપ થવો ફ્રેમશીપ અથવા તો ઇનફ્રેમશીપ મ્યુટેશન કહીશું. રંગસૂત્રીયમાં સંખ્યાત્મક વિકૃતિ કે જેમાં શું થવાનું છે, રંગસૂત્રનો થોડો ભાગ દૂર થઈ જવાનો છે, એ રીતે વિકૃતિ આવવાની છે. અથવા તો રંગસૂત્રનો ભાગ ડબલ આવી જવાનો છે, બરાબર. અથવા તો અહીંયા આ ભાગ હોવો જોઈએ, આ ભાગ જે છે કે અહીંયા આ ભાગ હોવો જોઈએ તો કે આગળ જતો રહેશે, એવી રીતે વિકૃતિ આવશે. એની રચનાત્મક વિકૃતિ છે. આપણી બુકમાં સંખ્યાત્મક વિકૃતિના રોગો આપેલા છે, આપણે સંખ્યાત્મક વિકૃતિ પર વધારે ફોકસ કરીશું. એમાં આપણે યુપ્લોઇડી ને એન્યુપ્લોઇડી જોઈ. યુપ્લોઇડીમાં મોનોપ્લોઇડી, ડિપ્લોઇડી, પોલીપ્લોઇડી જોઈ. પોલીપ્લોઇડીથી ખાસ કરીને રોગ થવાની શક્યતા છે. અને ડિપ્લોઇડી બી અમુક સજીવ એવા છે કે જે એકકીય સજીવ છે, તો એની અંદર ડિપ્લોઇડી સર્જાશે તો એ પણ વિકૃતિ સર્જી શકે છે, બરાબર. અને જે ડિપ્લોઇડી સજીવો છે જેની અંદર મોનોપ્લોઇડી આવશે તો પણ વિકૃતિ આવી શકે. પછી આપણે હાઇપોપ્લોઇડીમાં મોનોસોમી, નલીસોમી જોઈ અને હાઇપરપ્લોઇડીની અંદર ત્રાઇસોમી ને તેત્રાસોમી જોઈ, બરાબર. આ ફોર્મ્યુલા યાદ રાખવાના છે. ચાલો, હવે આપણે શીખવાના છે વંશાવળી પૃથ્થકરણ. વિકૃતિ તો સર્જાય છે. હવે ઘણીવાર અમુક રોગ એવા હોય છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવશે, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં આવશે. આપણને થયો છે એ રોગ, આપણા મમ્મી પપ્પાને હોય તો આપણને ખબર પડી જશે, આપણા બા દાદાના હોય તો ખબર પડી જશે, કારણ કે એ લોકો આપણા કોન્ટેક્ટમાં છે, આપણે એના સંપર્કમાં આવેલા છે, આપણે એમને જાણીએ છીએ. આપણા બા દાદાના માતા પિતાને હજુ એ લોકો મતલબ એને આપણે જાણતા નથી, તો એમાં હોય એ રોગ તો આપણને ખબર પડતી નથી. તો અહીંયા એવું એક ઉપકરણ છે કે જે ઉપકરણ આપણને શોધીને આપશે કે આ રોગ છે કે જે આપણા કુટુંબમાં કેટલી પેઢીથી આવી રહ્યો છે અને આવનારી પેઢીમાં એ રોગ જવાની શક્યતા છે કે નથી, એની જાણકારી આપણને આપશે. એ એટલે શું છે, વંશાવળી પૃથ્થકરણ. તો વંશાવળી પૃથ્થકરણની એક આપણે વ્યાખ્યા એનસીઆરટી પ્રમાણે જોઈએ તો એ શું થશે કે જે માનવ કુટુંબ છે કે જેમાં કોઈ એક લક્ષણની અનેક પેઢીઓ સુધી જે નોંધ રાખવાની બાબત છે જેને શું કહીશું, વંશાવળી પૃથ્થકરણ. ચલો લખી દઈએ આપણે. માનવ કુટુંબમાં શું યાદ રાખવાનું છે, માનવ કુટુંબમાં કોઈ એક લક્ષણની અનેક પેઢીઓ સુધી નોંધ રાખવાની બાબતને
શું કહેવાય? વંશાવરી પૃથ્થકરણ કહેવાય. આ જે વંશાવરી પૃથ્થકરણ છે કે જેમાં એક વિશેષ વંશવૃક્ષ તૈયાર કરવામાં આવશે. શું તૈયાર કરવામાં આવે? વિશેષ વંશવૃક્ષ તૈયાર થાય. આ એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢીમાં લક્ષણની નોંધ રાખતા એક વૃક્ષ જેવું તૈયાર થાય, વંશવૃક્ષ તૈયાર થશે. અને એ જે વંશવૃક્ષ છે કે જે શું કરશે કે આ પેઢીમાં લક્ષણ હતો કે નહીં હતો એ બધાનું આપણને વિશ્લેષણ કરીને આપશે. બરાબર. હવે જો આપણે મેન્ડલને જે આપણને આનુવંશિકતાના નિયમો આપેલા હતા તો એને વતારાના છોડ પર કરીને આપ્યા. તો જો આપણે એવી અમુક જે વનસ્પતિ એવી છે કે જેનું જીવનચક્ર ટૂંકું છે તો તેના પર આપણે એના આ લક્ષણ આ પેઢીમાં જાય છે કે એની પછીના પેઢીમાં જાય છે કે નહીં તેની આપણે નોંધ રાખી શકીએ. પર આપણે મનુષ્ય માટે એક પેઢીમાંથી બીજી પેઢીમાં અવલોકન કરવાનું કેવું છે? મુશ્કેલ છે. તો એના માટે આ વંશાવરી પૃથ્થકરણ ખૂબ જ ઉપયોગી છે. બરાબર. કોના માટે? મનુષ્ય માટે. તો અહીંયા આપણે લખી દઈએ મનુષ્યમાં કોઈ રોગની તપાસ કરવા માટે ખૂબ ઉપયોગી. મનુષ્યમાં કોઈ રોગની તપાસ કરવા માટે કેવું છે? ખૂબ ઉપયોગી છે. બરાબર. કોઈ અસામાન્ય કોઈ વિકૃતિ આપણા રોગમાં આવવાની છે, આપણી પેઢીમાં આવનારી પેઢીમાં પણ આવવાની છે કે નથી, તો એના માટે પણ આ ખૂબ ઉપયોગી છે. કયા રોગ માટે? ખાસ કરીને જનીનિક વિકૃતિથી સર્જાતા રોગો માટે ખૂબ ઉપયોગી. સર્જાતા રોગોની તપાસ માટે. ચાલો હવે આપણે અમુક સંજ્ઞાઓ જોવાના છે અને પછી આપણે વંશાવરી પૃથ્થકરણ, બરાબર, કે જેના આપણે એનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે આ રોગ દૈહિક છે કે પછી લિંગ સંકલિત છે, પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, તે આપણે શીખીશું. તો એના માટે પહેલાં આપણે શું કરવાનું છે? સંજ્ઞાઓ યાદ રાખીશું. સંજ્ઞાઓમાં જો આ રીતની સંજ્ઞા જે છે એ શું દર્શાવે છે? નર. આ રીતની સંજ્ઞા જે છે એ શું દર્શાવે છે? માદા. શું દર્શાવે છે? માદા. બરાબર. જો હવે આ નર છે, આ રીતની સંજ્ઞા છે અને એમાં આવી રીતે એને લાલ કરેલું છે કે કોઈ પણ ડાઘ કરેલું છે તો એ શું દર્શાવે છે? અસરગ્રસ્ત. એ નર છે ને રોગ થયો છે. માદાની અંદર આ રીતનું હશે તો એ શું દર્શાવે છે? અસરગ્રસ્ત માદા. બરાબર. હવે જો આ નર અને આ માદા આ રીતે દર્શાવેલું હોય તો બંને કેવા છે? બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે એવું બતાવશે. બરાબર. હવે જો આ અને આ એના વચ્ચે આવી બે લાઈન હોય તો શું છે કે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. બરાબર. લગ્ન ગ્રંથિથી જોડાયા છે પણ બંને કેવા છે? નજીકના સંબંધી છે કે એક જ કુટુંબના છે. બરાબર. આ જે છે આ રીતની સંજ્ઞા બતાવેલી હોય તો શું થાય? લિંગનો ઉલ્લેખ નથી. નર કે માદા એ બતાવ્યું નથી. હવે જો આ રીતે છે અને આ રીતે બતાવવામાં આવે.
આવું તમને બતાવવામાં આવશે. તો આ શું છે? પિતૃ છે. અને આ શું થશે? એની સંતતિઓ. નોટ ડાઉન કરી લેજો. આ શું થશે? એની સંતતિઓ. બરાબર. હવે જો આ રીતનું બતાવેલું છે. તો અહીંયા શું બતાવે છે કે અહીંયા બતાવે છે કે સંતતિ જે છે એ અસરગ્રસ્ત છે. બરાબર. અને બીજું તમને એવું બતાવેલું હોય, આ રીતે બતાવેલું હોય. જો આપણે એનસીઈઆરટીની કઈ વસ્તુ છોડવાનું નથી. આ જે બતાવેલું હોય તેનો મતલબ થાય 5 પ્રભાવહીન. ઓકે. પ્રભાવહીન એટલે કે સામાન્ય સંતતિ છે, રોગ નથી થયો. આ સંજ્ઞાઓ આપણે યાદ રાખવાની છે. તો આ સંજ્ઞાઓ પણ નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે શું કરીશું? એનસીઈઆરટીની લાઈન કવર કરી લઈએ અને પછી આપણે આગળ શીખવાના છે. ચલો વંશાવળી પૃથ્થકરણમાં આપણે જોઈએ તો માનવ સમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાના સમયથી ચાલી આવી છે કે રોગ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. એ વાત પહેલાથી ચાલી આવી છે. તેનો આધાર હતો કે કેટલાક કુટુંબમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા. મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણો અનુકરણ નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. જેવી રીતે વનસ્પતિમાં થઈ છે એવી રીતે મનુષ્યમાં બી થાય છે. તો એનું પૃથ્થકરણ કરવાની શરૂઆત થઈ. વાતાવરણના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ નિયંત્રણ સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી. તો એટલા માટે વિકલ્પ રહી જાય કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબત, જેને આપણે કહીશું વંશાવળી પૃથ્થકરણ. વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ તરીકે વિશિષ્ટ લક્ષણનું પેઢી દર પેઢી શું કરવામાં આવશે? વિશ્લેષણ કરવામાં આવે છે. માનવજનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપયોગ છે, જેનો વિશેષ લક્ષણ, અસામાન્યતા અને રોગની તપાસ કરવા માટે થાય છે. વંશાવળી પૃથ્થકરણ ઉપયોગમાં લેવાતા સંકેતો આપણે જોઈ લીધા. બરાબર. ડીએનએમાં આનુવંશિક માહિતીનું વાહક છે. કોઈ પણ પરિવર્તન એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થળાંતરિત થાય છે. ક્યારેક પરિવર્તન અને રૂપાંતર થતા રહે છે અને આ પ્રકારના પરિવર્તનને વિકૃતિ કહે છે. આપણે હમણાં શીખ્યા. મનુષ્યમાં કેટલાક વિકારો જોવા મળે છે, જે આપણે શીખી ગયા: રંગસૂત્ર અને જનીનિક વિકૃતિ. વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાને આપણે 2 જૂથમાં મૂકીએ છીએ. આપણે શીખ્યા અત્યારે મેન્ડલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. મેન્ડલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતર અથવા વિકૃતિ થાય. આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે અને જેનો અભ્યાસ આનુવંશિકતા સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. અને આ પ્રકારની મેન્ડલિયન અનિયમિતતા આનુવંશિકતાના ઉદાહરણ આપણે કોઈ વંશાવરણ પૃથ્થકરણ દ્વારા શોધી શકીએ છીએ. મેન્ડેલિયન વિકારોમાં સામાન્ય ઉદાહરણો કયા કયા છે? તો હિમોફિલિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલ કીટોનુરિયા, થેલેસીમિયા છે. આ જે છે મેન્ડેલિયન અનિયમિતતા પ્રભાવી અને પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. જો જેમ કે હિમોફિલિયામાં જોવા મળે તો આ લક્ષણ લિંગ સંકલિત હોઈ શકે છે. એટલે એક સંકલન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિમાં પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આપણે શું કરવાના છે? તો હવે આપણને જે ચાર્ટ આપે વંશાવળી પૃથ્થકરણનો, તો એના પરથી રોગ કયો છે, પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, પછી એક સંકલિત છે કે દેહિક છે, એ કેવી રીતે જાણી શકાય? તો એના અમુક નિયમો હું તમને શીખવવાની છું કે જે તમારે નોટ ડાઉન કરવાના છે. બરાબર. તો તે પહેલાં આપણે શું કરીશું? તે પહેલાં આપણે થોડી મેન્ડલિયન અનિયમિતતાને થોડી યાદ કરી લઈએ. મેન્ડલિયન અનિયમિતતા એટલે જનીનિક અનિયમિતતા થશે.
તો જો મેન્ડેલિયન અનિયમિતતાને આપણે બીજી કઈ કીધી છે? જનીનિક. તો જનીન કેવા હોય? જનીન પાસે બે વૈકલ્પિક કારક હશે, પ્રભાવી અને પ્રચ્છન્ન. બરાબર. તો આ મેન્ડેલિયન અનિયમિતતા બે પ્રકારની હોઈ શકે, પ્રભાવી હોઈ શકે અને પ્રચ્છન્ન હોઈ શકે. જો પ્રભાવી હોય તો એક એક સંકલિત પ્રભાવી હોઈ શકે અને ડેહિક સંકલિત અને સંલગ્ન સમાન થશે, પ્રભાવી હોઈ શકે. જો પ્રચ્છન્ન હોય તો પ્રચ્છન્ન એક સંકલિત પ્રચ્છન્ન હોઈ શકે અને ડેહિક સંકલિત પ્રચ્છન્ન હોઈ શકે. આપણી બુકમાં એક સંકલિત પ્રચ્છન્નમાં આપણે બે રોગ શીખવાના છે. એક જે છે રંગ અંધતા અને બીજો જે છે એ છે હિમોફિલિયા. અને ડેહિક સંકલિતમાં આપણે શીખવાના છે સિકલ સેલ એનિમિયા, ફિનાઇલ કીટોનુરિયા અને થેલેસેમિયા. બરાબર. એવી રીતે અહીંયા પણ ડેહિક સંકલિતમાં આવી શકે માયોટોનિક ડિસ્ટ્રોફી, આ રોગ આવી શકે. આની અંદર પણ રેટ સિન્ડ્રોમ જેવા રોગો આવી શકે. તો પહેલા આ નોટ ડાઉન કરી લો. પછી આની અંદર માફેન સિન્ડ્રોમ પર આવી શકે. એવી જ રીતે આની અંદર ફેઝાઇલ એક્સ સિન્ડ્રોમ પણ આવી શકે. તો પહેલા આટલું નોટ ડાઉન કરો. ચલો હવે આપણે શું શીખવાના છે? તો હવે આપણે શીખવાના છે વંશાવરી પૃથ્થકરણ ચાર્ટ પરથી, વંશાવરી પૃથ્થકરણ ચાર્ટ પરથી રોગો ઓળખવા માટેના નિયમો. વેરી ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક તમને અપાવવા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચાલો એના માટે પહેલા નિયમો શીખીશું અને પછી એ નિયમોને આપણે એપ્લાય કરીશું. પહેલા જ્યારે તમને કોઈ વંશાવરી ચાર્ટ આપવામાં આવે, આ રીતનો તમને કોઈ ચાર્ટ આપવામાં આવે તો તમારે પહેલો સવાલ શું કરવાનો તે હું ત્યાં લખું છું. પહેલો સવાલ શું લખવાનું? અસરગ્રસ્ત. એના આગળ 100% લગાવો. 100% અસરગ્રસ્ત સંતતિના પિતૃઓ અસરગ્રસ્ત છે કે નહીં? આ સવાલ પૂછવાનો. એનો મતલબ અહીંયા ચાર્ટ પર જ જતા જઈએ. અહીંયા તમને ચાર્ટ છે. આ ચાર્ટ જે છે કે જેમાં આ પેરી 1 છે, આ પેરી બીજી છે, આ ત્રીજી છે, આ બીજી છે, ત્રીજી છે ને આ છે. ઓકે, આ પેરી બીજી. બરાબર. આ ત્રીજી પેરી જ છે. આના જ આ સંતાનો છે એટલે આ ત્રીજી પેરી જ થશે. તો તમે આવી રીતે પેરી પાડો. પછી તમારે પૂછવાનું છે કે જે અસરગ્રસ્ત સંતતિ છે, જો આ અસરગ્રસ્ત છે, આ અસરગ્રસ્ત છે, આ અસરગ્રસ્ત. તો આ અસરગ્રસ્ત સંતતિ છે તો એના પિતૃ અસરગ્રસ્ત છે તો આની માતા છે. આ અસરગ્રસ્ત સંતતિ છે એના પિતૃ અસરગ્રસ્ત છે તો છે. તો જવાબ તમને હા કે ના મળશે. શું મળશે? જવાબ તમને હા કે ના મળે. તો જો તમને 2 જવાબ મળે
પહેલો મળે હા અથવા મળી શકે ના. હા મળે મતલબ એ રોગ કેવો છે કે પ્રભાવી છે, અને ના મળે તો શું થાય? પ્રચ્છન્ન છે. એટલે અહીંયાથી બે વસ્તુ ખબર પડી ગઈ, એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે. હવે તમે જો પ્રભાવી હોય તો તમારે ધ્યાન આપવાનું છે નર પર. કોના પર ધ્યાન આપવાનું છે? નર પર. તો તમારે હવે બીજો સવાલ, 100%, બરાબર. 100% એટલા માટે કે તમારે બધા જ નર પર ધ્યાન આપવાનું છે, એટલે હું 100% લઈશ. 100% નરની માતા અસરગ્રસ્ત છે? આ સવાલ. બીજો સવાલ, 100% નરની પુત્રી અસરગ્રસ્ત છે? તો અહીંયા બી તમને બે જવાબ મળશે, હા અને ના. જો હા મળે તો એ શું છે? એક સંકલિત પ્રભાવી છે. અને તમને ના મળે તો એ શું છે? ડેહિક પ્રભાવી છે. બરાબર. એવી રીતે અહીંયા જઈએ. પ્રચ્છન્નમાં તમારે શું કરવાનું છે? 100% અસરગ્રસ્ત, 100% અસરગ્રસ્ત માદાના પિતા અસરગ્રસ્ત છે? આ સવાલ. બીજો, 100% માદાના પુત્રો અસરગ્રસ્ત છે? ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ. અને શું કહેવાય? ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ. એનો મતલબ માતા તો એના પિતા, માતા તો પિતા, અને આવશે પુત્રો, અને પિતા તો આવશે માતા અને પુત્રી. બરાબર. અહીંયા બી તમને બે જવાબ મળશે, બેમાંથી કોઈ એક મળશે, હા મળે યા ના મળે. જો હા મળે તો શું થાય? એક સંકલિત પ્રચ્છન્ન. અને ના મળે તો ડેહિક પ્રચ્છન્ન. આ રૂલ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે તમને નીટમાં 4 માર્ક અપાવી શકે છે. નોટ ડાઉન કરો. ચાલો આગળ વધીએ. હવે આપણે ચાર્ટ પર જઈશું. ચાલો અહીંયા પેરીઓ જઈ લીધી. હવે જો અહીંયા આના પિતૃ અસરગ્રસ્ત છે, આમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આના પિતૃ અસરગ્રસ્ત છે, જવાબ આપણને મળી જાય છે હા, એટલે અહીંયા આપણે પહેલા લખી દઈશું પ્રભાવી. હવે આપણે એક સંકલિત છે કે ડેહિક તે ચેક કરવાનું છે. તો આ નર છે, એની માતા અસરગ્રસ્ત છે, હા. અહીંયા આ માતા છે ને પુત્ર અસરગ્રસ્ત હોવા જોઈએ, પણ કોણ છે? પુત્રી અસરગ્રસ્ત છે. તમારે બધા જ પર ધ્યાન આપવાનું છે, કોઈ એક પેરી પર ધ્યાન નથી આપવાનું. એટલા માટે મેં તમને 100% લખાવેલું છે. તો અહીંયા તમને અસરગ્રસ્ત જે નર છે એની માતા અસરગ્રસ્ત, હા. અસરગ્રસ્ત માદાની અહીંયા પુત્રી પણ અસરગ્રસ્ત છે. તો અહીંયા જો આના પુત્ર અસરગ્રસ્ત હોવા જોઈએ, પણ એ નથી. તો અહીંયા પહેલા મેઇન ફોકસ, નરની માતા અસરગ્રસ્ત છે, પણ અહીંયા તમે જોવા જાઓ તો આના પિતા અસરગ્રસ્ત નથી. કોણ છે? માતા અસરગ્રસ્ત છે. એટલે અહીંયા જવાબ આપણને મળે છે ના. એટલે આ કેવું થઈ જશે? ડેહિક પ્રભાવી લક્ષણ. કેવું થઈ જશે? ડેહિક પ્રભાવી લક્ષણ, જેનું તમને ઉદાહરણ આવું ક્યાં જોવા મળશે? એનું ઉદાહરણ છે માયોટોનિક ડિસ્ટ્રોફી.
નોટ ડાઉન કરી લો પહેલા. ચાલો હવે જો અસરગ્રસ્ત દેખાય છે, તો પહેલાં તો આપણે પેરી પાડી દઈશું. આ પેરી એક, આ બીજી અને આ છે ત્રીજી. ચલો, અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે ના. અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે ના. તો જવાબ શું આવ્યો? ના, મતલબ પ્રચ્છન્ન. હવે જો અસરગ્રસ્ત સંતતિ નરની માતા અસરગ્રસ્ત છે ના. નરની માતા અસરગ્રસ્ત છે ના. તો આ પણ શું થયું? ડેહિક પ્રચ્છન્ન લક્ષણ. અને આ છે ઉદાહરણ કોનું? સિકલ સેલ એનિમિયા. નોટ ડાઉન કરી લો ફટાફટ. ચાલો, હવે આપણે શું કરવાના છે? બીજા 2, 3, 4થી પણ આપણે સમજવાના છે. તો અહીંયા પર મેં એક તમને વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ આપેલો છે. તો અહીંયા પર આપણે સેમ સવાલ કરીશું. તો જો અહીંયા પેરી એક છે, એને આ બધી સંતતિ છે. જો એની આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5 સંતાન છે. તો આ બીજી પેરી થઈ ગઈ. હવે જો આના આ 1, 2 ને 3 આ ત્રીજી પેરી થઈ ગઈ. બરાબર. આના પણ 1, 2 ને 3 ને આના પર 1, 2 ને 3 સંતાન છે. ને આના આ છે એટલે આ ચોથી પેરી પણ થઈ ગઈ. તો અહીંયા ટોટલ આપણી પાસે 4 પેરી છે. ચાલો, હવે આપણો પહેલો સવાલ. અસરગ્રસ્ત સંતતિ છે એના પિતૃ અસરગ્રસ્ત છે, હા કે ના, એ પહેલાં આપણે શોધવાનું છે. તો જો આ અસરગ્રસ્ત, પહેલાં અહીંયા છે અસરગ્રસ્ત સંતતિ છે, પિતૃ અસરગ્રસ્ત છે, હા. આ અસરગ્રસ્ત સંતતિ છે, પિતૃ અસરગ્રસ્ત છે, હા. આ અસરગ્રસ્ત સંતતિ છે, પિતૃ અસરગ્રસ્ત છે, હા. આ બધામાં તો આવતું જ નથી અસરગ્રસ્ત. તો અહીંયા જવાબ આપણને મળે છે હા, એટલે આ થઈ જશે પ્રભાવી. હવે ખાસ વસ્તુ અહીંયા આ જે છે નરની માતા અસરગ્રસ્ત છે, હા. નરની પુત્રી અસરગ્રસ્ત છે, હા. નરની માતા અસરગ્રસ્ત છે, હા. નરની પુત્રી અસરગ્રસ્ત છે, હા. એટલે એ થશે X સંકલિત પ્રભાવી. X સંકલિત પ્રભાવી. અને આમાં ખાસ યાદ રાખજો, જ્યારે X સંકલિત પ્રભાવી હશે ત્યારે પેરી સ્કીપ નહીં થશે. આમાંથી આમાં ને આમાંથી આમાં આવશે. બરાબર. આમાંથી આમાં આવ્યું ને આમાંથી આમાં આવશે. બરાબર. પેરી સ્કીપ નહીં થશે. એવું નહીં થાય જો આમાં આવેલું છે ને આમાં નહીં આવે એવું નહીં થશે. કોન્સ્ટન્ટ આમાંથી આમાં આવે છે. આમાંથી જો આમાં આવ્યું જ નથી તો આમાં નહીં આવશે. આમાં આવ્યું ને આમાં નહીં આવ્યું એવું નહીં થાય. એટલે જ્યારે X સંકલિત હોય ને ત્યારે એ પણ યાદ રાખવાનું કે પેરી સ્કીપ ન થાય. સ્કીપ ન થાય. અને અહીંયા આગળ પણ બતાવી દઉં. જો આ પ્રચ્છન્ન છે તો તમે જોઈ શકો છો કે આમાં નથી છતાં એની સંતતિમાં આવેલું છે. આમાં નથી છતાં સંતતિમાં, એટલે પ્રચ્છન્નમાં એક બીજી ટ્રીક પણ તમે વાપરી શકો. અહીંયા જ લખી દઈએ. પ્રચ્છન્નમાં શું થાય અહીંયા આપણે લખી દઈએ. પેઢી સ્કીપ ન થાય ને આમાં પેઢી સ્કીપ થાય. આ ટ્રીકથી પણ તમે શોધી શકો પ્રભાવી કે પ્રચ્છન્ન. ચલો હવે અહીંયા જો આ પિતૃ છે, પેરી 1 છે. આ એની સંતતિ પેરી 2. આ 2, 1, 2, 3, 4. આની આ છે એટલે અહીંયા ટોટલ 3 પેરી આપણને આપેલી છે. અસરગ્રસ્ત પિતૃના સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે, હા. અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે. અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે, હા.
હા એટલે પ્રભાવી. પેરી સ્કીપ નથી થઈ. જો આમાંથી આમાં આવેલું છે, આમાંથી આમાં બી આવેલું છે ને આમાં બી આવેલું છે. પેરી સ્કીપ નથી થઈ. બીજું, નરની માતા અસરગ્રસ્ત છે. હા, અહીંયા જો આના પિતા અસરગ્રસ્ત હોવા જોઈએ પણ નથી. તો તમને જો નરની માતા અસરગ્રસ્ત હોય ને નરની પુત્રી અસરગ્રસ્ત હોય તો તમને હા જવાબ મળે તો તમે એક્સ સંકલિત કહી શકો, પણ તમને ના મળે એટલે આ શું થશે? દૈહિક પ્રભાવી. બરાબર. આગળ આ ડોટ બતાવેલું એ શું છે? વાહક છે. એ શું છે? વાહક છે. તો આમાં શું થશે તે જો. હવે જો આ સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે, આ સંતતિના પિતૃ અસર, જો વાહક હશે ને એ ખાલી વાહક હશે, એ અસરગ્રસ્ત નથી. તો અહીંયા આ સંતતિ છે ને આ પિતૃ, આ વાહક છે પણ એની માતા અસરગ્રસ્ત નથી. બરાબર. તો અહીંયા આના પિતૃ અસરગ્રસ્ત છે પણ આના નથી. આપણે 100% જોવાના, 100%. એટલે અહીંયા ના મળે છે એટલે આપણને મળશે પ્રચ્છન્ન. બીજું તમે શું જોવાનું છે તે પ્રભાવી છે કે પ્રચ્છન્ન. તો આ નર છે એની માતા વાહક છે, એની પુત્રી પણ વાહક છે. બરાબર. એટલે આ થઈ જશે એક્સ સંકલિત પ્રચ્છન્ન. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વંશાવળી પૃથ્થકરણ ચાર્ટનો તમારે અભ્યાસ કરવાનો છે. મેં જે તમને નિયમ લખાવ્યા છે નિયમનું પાલન કરીને તમારે શોધવાનું છે. 100% તમારા નીટમાં 4 માર્ક આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણો આજનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ, જેની અંદર આપણે વિકૃતિ શીખ્યા અને વંશાવળી પૃથ્થકરણ શીખ્યા. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે નીટ એક્ઝામમાં આમાંથી એક ક્વેશ્ચન તો આવે જ છે અને એ આ ટોપિક એવો છે કે જે તમને નીટમાં 4 માર્ક અપાવી પણ શકે છે અને તમે ગુમાવી પણ શકો છો. જો તમને મેં આ નિયમ લખાવેલા છે એ નિયમનું પાલન કરીને તમે MCQ સોલ્વ કરશો તો 100% તમારા 4 માર્ક આવશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જનીનિક અનિયમિતતાથી થતા રોગ છે, રંગ અંધતા અને હિમોફિલિયાની ચર્ચા કરીશું. બરાબર. એટલે જેટલા બી 5 રોગ છે તો 5 રોગને આપણે એકસાથે નથી શીખવાના, એને આપણે 2 લેક્ચરમાં ડિવાઈડ કરીને શીખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રંગ અંધતા અને હિમોફિલિયા શીખશું. એના પછીના લેક્ચરમાં આપણે સિકલ સેલ એનિમિયા, ફિનાઇલ કીટોન્યુરિયા અને થેલેસેમિયા શીખીને આપણે જે મેન્ડેલિયન અનિયમિતતાથી સર્જાતા રોગો છે એ ટોપિક આપણે કમ્પ્લીટ કરીશું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.